પણ કોઈને કામ જ નથી કરવું બધાને. બસ આમને નકરા ફલાણી રચના કરીને SIT ની રચના કરીને હું કરી લીધું એટલા દિવસ ત્યાં. હજી હમણાં કાંઈક વાત આવી, ઓલા કાંઈક જયરાજ નો ફોન હતો કે ભાઈ જયરાજ ને જ્યાં લેવારે કરવાનો છે એનો ફોન લઈને હું કરી લેવાને. અત્યારે સુધી એના થોડા કોઈ પુરાવા એમાં ફોનમાં રાખવાનો છે. જે કરવાનું છે એ નથી કરતા ને આડું આડું બધું ટૂંકમાં આ કોણીએ ગોળ લગાડી દીધો, તમારે ગમે એમ કરો, તમે તમારા હાથમાં ક્યારે કાંઈ આવવાનું જ નથી. આ બધા આપણા જે નેતાઓ આગેવાનો છે બધાને પૂછી લો કે ભાઈ તમારે ત્યાં વસ્તુ થાય એમ છે કે નથી, એમ ન થાય હોય તો જાહેરમાં તો પર્સનલમાં ફોન કરીને કહી દે કે ભાઈ હવે અમારેથી નથી થાય, તમારે બધાને જે કરવું એ કરો. એટલે આ પ્રોબ્લેમ આપણો સમાજના બહેનો અત્યારે એટલા જાગૃત થઈ ગયા છે, બુધાભાઈ પૂછી દો નકર પછી નવનીત બાલદિયાનો કેસ ધીરે ધીરે હવે વધુ ગુંચવાતો જઈ રહ્યો છે. એક બાજુ સંમેલન થવાનું છે અને એ સંમેલન પહેલા જ હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી, જેને એવું કહેવામાં આવ્યું હતું કે એ તો સમાજના ભાઈ છે અને જે પણ કરશે એ સરખું કરશે, એ બધાની વચ્ચે એક ઓડિયો ક્લિપ વાયરલ થાય છે જેમાં હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી સામે સમાજના જ લોકો પ્રશ્નો કરી રહ્યા છે. એ બધા એવું કહી રહ્યા છે કે હીરા સોલંકી પરસોત્તમ સોલંકીના સહારે આપણે બેઠેલા હતા પણ થયું શું, ન્યાય તો આપણને મળ્યો નથી. એટલે એ જે ફોનો વાયરલ થયો છે, એ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. એ ઓડિયો ક્લિપમાં એ બંને કોળી સમાજના જ આગેવાનો છે અને બંને વાતચીત કરી રહ્યા છે, ત્યારે એક સમજાવી રહ્યા છે કે આજ નહીં તો કાલ ન્યાય થવાનો છે. બીજી બાજુ એક વ્યક્તિ એવું કહી રહ્યા છે કે હીરા સોલંકી પરસોત્તમ સોલંકી ને બધા આટલા મોટા નેતાઓ હતા છતાં પણ જેનું નામ FIRમાં આવવું જોઈએ એ જયરાજનું નામ હજુ FIRમાં આવ્યું નથી. એક તરફ હીરા સોલંકીએ જે દિવસે સંમેલન છે એ જ સમયે એક મીટિંગ પણ રાખી છે સમાજની. એટલે આ બધું જ હવે એક સમાજ આખો ભેગો થઈ અને ન્યાય અપાવવા નીકળ્યું હતું એમાં પણ ફાટા પડ્યા છે. જ્યારે આવી કોઈ ઘટના સામે આવે ત્યારે મોટા ભાગે એવું જ થતું હોય છે કે સમાજ જ્યારે આખું ભેગું લઈ લે અને પછી એમાંથી અલગ અલગ ફાટા પડતા હોય છે. એક આંદોલનની શરૂઆત તો સમાજ રીતના થઈ જાય છે પણ પછી એમાંથી બહુ જ બધા અલગ અલગ ફાટા પડી અને લોકો અલગ થતા હોય છે. જ્યારે પરસોત્તમ સોલંકીના બંગલાએ બધા ભેગા થયા હતા ત્યારે એક જ વાત હતી કે ભાઈ કહેશે એવું કરીશું, ભાઈ જે નિર્ણય લેશે એમાં અમને વિશ્વાસ છે. અને હવે એ ભાઈની સામે જ બધા સમાજના લોકો સવાલ કરી રહ્યા છે. નવનીત બાલદિયા સાથે પણ જ્યારે અમારા જમાવટમાંથી વાત કરવામાં આવી ત્યારે એમણે એવું કહ્યું કે હજુ સુધી ન્યાય તરફ તપાસ થતી હોય એવું નથી લાગી રહ્યું અને એટલે અમે સંમેલન કરી રહ્યા છીએ. એક તરફ SITની રચના થઈ જવી, પોલીસની પૂછપરછ થવી, જયરાજ આહિરની પૂછપરછ થવી છતાં પણ કોળી સમાજને હજુ કેમ એવું લાગી રહ્યું છે કે તપાસ સરખી નથી થતી, એ પણ મોટો પ્રશ્ન છે. સંમેલન પહેલા આવી ઘણી બધી ઓડિયો ક્લિપ વાયરલ થાય એવી સંભાવનાઓ છે કારણ કે સમાજમાં અલગ અલગ લોકો અલગ અલગ રીતના લડવા માટે તૈયાર છે. હવે ન્યાય એટલે એ નવનીત બાલદિયાનો ન્યાય નહીં, હવે આખો સમાજ ભેગો થઈ અને અમારા સમાજના યુવાન પર આવી રીતના હુમલો કોઈ કેવી રીતના કરી શકે, FIRમાં નામ કેવી રીતના ન આવી શકે, ત્યાં સુધી મુદ્દો પહોંચી ગયો છે. અત્યારે એ વાયરલ ઓડિયો ક્લિપ જે છે તેના પર કરીએ નજર. પરસોત્તમભાઈની, દિવેશભાઈની આગેવાની હેઠળ અત્યાર સુધી આપણા બધા કાર્યક્રમ હાલ્યા છે, બરોબર? એટલે આપણે એની આગેવાની આપણે રાખવાની છે, પણ ખાલી એને એટલું પૂછી લ્યો કે ભાઈ તમારથી આ વસ્તુ હવે થશે કે નહીં થાય. બાકી તો આપણે આના કહી દે ને તો બધું થઈ જાય એમ છે. આપણા સમાજના યુવાનો જેટલા બધા જાગૃત છે, બધી રીતે તૈયાર છે, બધું કરવા તૈયાર છે. જે એના માટે જે કાંઈ કરવું પડશે. પરસોત્તમભાઈ છે, હીરાભાઈ છે, દિવેશભાઈ છે, આપણા સમાજના એવા ઘણા બધા વડીલો છે મોટા, એને બધાનો સાથ સહકાર લઈને જ આપણે કરવાનું છે. પણ હવે એ કાંઈ નહીં કરે આમને કેટલા દિવસ કાઢવાના તમે કહો? આપણે એના વિશ્વાસ હજી રહેવું જ છે, નથી રહેવું એમ હું નથી કહેતો, પણ ક્યાં હું અત્યારે ક્યાં તમે હાસુ ના માનો, અત્યારે કોઈ મોઢું દેખાડે રેખું નથી, બધા એમ જ કે કા મોટા ઉપાડે લઈને હાલ્યા તો હું કરી લીધું. બરાબર છે. FIRમાં તમે નામ ન નખાવી કે અન્ય સમાજ પણ એવા મેણા ટોણા મારે છે કે FIRમાં તમે નામ ન નખાવી કે તમારે એટલા ધારાસભ્યો, સાંસદ સભ્યો, કેબિનેટ મંત્રી હું ઉકાળી લીધું એનો. ના બરાબર વાત છે તમારી. તો હું હવે તો હું આપણે તો ઓલા ગોળે સાંભળવાનું પણ ને આમાં મેં તમને કીધું એમ કાંઈ ફાઇનલ ન આવડા લોકો કોઈ ન કરે ત્યાં સુધી આપણે શું કરવાનું? કાંઈક તો જેવું હતું ને કાંઈ નથી થાય એમ હોય તો કરી નાખે, ના અથવા એમ કહે કે ભાઈ હવે અમારાથી કાંઈ થાય એમ નથી, તમે તમારી રીતે કરો. તો ઘણા યુવાનો, ઘણા સમાજના આગેવાનો છે જે આગેવાની જો એને આપ્યું હોય ને તો પૂરું કરી એમ કે પણ આપણે બધાને હારે રાખીને જ કરવું છે, એકલા નથી કરવું હતું. બધાને હારે જ રહેવું છે, પણ કાંઈક ફાઇનલ તો થવું છે ને. એક એવી મિટિંગ જ કરો જ્યાં બધું ફાઇનલ જ કરો. આ મેટર 24 કલાકમાં સોલ્વ થઈ જાય એમ છે મનીષભાઈ. ના બરાબર છે. 24 કલાક એ 25મી કલાક નથી થાય એમ તાત્કાલિક. જો એ લોકોથી પોલીસ તંત્રને પૂછો તમારાથી થાય એમ છે તો કરો, નહીં ખાલી 1 જ કલાક એ ખાલી આરોપીઓને આપણને આપી દે 1 કલાકની અંદર મનીષભાઈ તમામ દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય. ત્યાં જાહેર સ્થળ ઉપર આપણે ક્યાં બહાર લઈ નથી જવા. 1 કલાકમાં બધું ફાઇનલ થઈ જાય એમ છે. તો પોલીસ ખાલી એમ કહે ને કે અમારાથી નથી, આમ ખાલી અમને આપી દે આરોપીને
1 કલાકમાં એનો ફેસલો થઈ જાય, બરાબર 1 જ કલાક વધારે નહીં. આરોપી ને તો આપણે નો એ લોકો એમ નહીં, પોલીસને પણ આપણે સવાલ કરીએ છીએ તમારથી થાય છે આ વસ્તુ સાબિત, તમે ઈ લોકો નહીં કરીએ કેટલા દિવસ થયા, બાકી 1 કલાક આપણે આરોપીને સોંપી દે, આપણે એને મારીને જ નાખવાના. ના બરાબર છે. 1 કલાકમાં બધું ફાઇનલ, દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય. પણ કોઈને કામ જ નથી કરવું બધાને, બસ આમનામ નકરા ફલાણી રચના કરીને SIT ની રચના કરીને શું કરી લીધું એટલા દિવસ ત્યાં. હજી હમણાં કાંઈક વાત આવી, ઓલા કાંઈક જયરાજનો ફોન હાથ ગયેલા, ભાઈ જયરાજને જેલ વારે કરવાનો છે, એનો ફોન લઈને શું કરી લેવાને, અત્યાર સુધી એના થોડા કોઈ પુરાવા એમાં ફોનમાં રાખવાનો છે. જે કરવાનું છે એ નથી કરતા ને આડું બધું ટૂંકમાં આ કોણીએ ગોળ લગાડી દીધો, તમારે ગમે એમ કરો, તમે તમારા હાથમાં ક્યારે કાંઈ આવવાનું જ નથી, એ વસ્તુ છે ભાઈ. ના આપણે જે લીગલ ટીમ છે, આ વકીલ સાહેબ ની બધાની થઈ છે, એને આપણે મૂળ કરવી, વાતચીત કરશું આપણે, એને મુલાકાત મળવી અને એ શું કહેવા માંગે છે ને આપણે બધા સાથ સહકાર કરીને. પણ હું તમને મનીષભાઈ ઈ જ કહું છું, વકીલની આપણી ટીમ થાકી, અરે પણ એ પોલીસ વાળા નો ફરિયાદ કરે તો કોર્ટમાંથી ફરિયાદ કરવાનો હું કેમ ન થાય ફરિયાદ? બરાબર છે. એવું થોડું છે પોલીસ ફરિયાદ કરે તો જ FIR માં નામ આપણે કોર્ટમાંથી હુકમ કઢાવો? અહીંયાની કોર્ટ ના પાડે છે, હાઈકોર્ટમાં વયા જાવ, હાઈકોર્ટ ના પાડે સુપ્રીમમાં વયા જાવ, કોણ ફરિયાદ કરવાનું હુકમ ના પાડે? આ કાંઈ થોડું પોલીસની દાદાગીરી છે. પોલીસનું કામ શું છે? જેને તમે ગયા છો, તમે જે લખાવો એને લખવાનું છે, તમે જો FIR કરો તો FIR કરવાની છે. બરાબર. બીજો ને ક્યાં કરવાનું છે? હાથા છે ખોટા છે કોર્ટ નો નિર્ણય છે, એ કોર્ટ તપાસ કરશે, એ બધું ઈ જોશે, એને ક્યાં પોલીસ વાળાને ક્યાં જોવાનું? આ બધું આમ તેમ તો બધું ભાઈ હવે જાવ છે ને, બધું કટોળે ચડાવવાની વાત છે, બીજી કઈ નથી. આમને બધા આપણે અંદર બધા બાજા કરો ને હાલ્યા કરો ને બધા એનું કામ પતાવ્યા કરે, બધું આમને પતી જાય છે. અત્યાર સુધીમાં SIT ની રચના કેટલી જગ્યા થઈ, હજી સુધી રિપોર્ટ કાલના પેપરમાં આવ્યું છે, જે હરણીકાંડ આપણે વડોદરા જે બનેલો હતો, હજી સુધી SIT ની રચના થઈ, હજી સુધી કાંઈ નથી નિવડાવ્યો, 2 વર્ષ ઉપર થઈ ગયો. એવી તો કેટલી ઘટના છે ભાઈ, કેટલી ઘટનાની આપણે વાત કરી, બધે SIT લાગી, મોટા કાંડમાં હજી સુધી રિપોર્ટ નથી આવ્યા કોઈ. આમાં આ વસ્તુ થવાનું છે, બીજું કાંઈ ન થાય મનીષભાઈ. નહીં. હારું મનીષભાઈ, આપણે બીજું કાંઈ નથી, કેવું વધારે કાંઈ નથી વાત કરી, ખાલી આ બધા આપણા જે નેતાઓ આગેવાનો છે બધાને પૂછી લો ભાઈ તમારે ત્યાં વસ્તુ થાય એમ છે કે નથી થાય, ન થાય હોય તો જાહેરમાં તો પર્સનલમાં ફોન કરીને કહી દે કે ભાઈ હવે અમારે નથી થાય, તમારે બધાને જે કરવું એ કરો. એટલે આ પ્રોબ્લેમ આપણો સમાજના બહેનો અત્યારે એટલા જાગૃત થઈ ગયા છે, બુધાભાઈ પૂછી દો નકર પછી અમે આગળ આવીએ. બરાબર છે. બહેનોને નથી કહી શકાતા, જવાબ નથી દઈ શકતા, શરમ લાગે આપણને. એમ પૂછે કે હવે તમે બધા મર્દો બધા દોડીને થાકી ગયા, તમને કયો તમે આગળ આવી એમ. હારું મનીષભાઈ, રાખવું કામમાં શું, કારણ કે આ એક વસ્તુ છે યાર, આની વગર કોઈ આપણો રસ્તો જ નથી. બધા જે જાગૃત છે પણ ખોટા છે, જે કરવાનું છે નથી કરતા, આડું કરે છે બધા, વાટ જોઈને બેઠા, એમ થોડું આપતું હોય.